45 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ગેરરીતિ આચરી હતી, જે પૈકી 414 વિદ્યાર્થીઓને જીટીયુએ સજા સંભળાવી। હિયરિંગ બાદ જીટીયુએ 414 વિદ્યાર્થીઓને દોષિત જાહેર કર્યા। ચાલુ શૈક્ષણિક વર્ષથી લઈ આગામી વર્ષ સુધી પરીક્ષા ન આપી શકે તેવી સજા કરાઈ છે। લેવલ 3ની સજાવાળા 215 વિદ્યાર્થીઓ છે, જે વર્તમાન અને આગામી વર્ષની પરીક્ષા નહીં આપી શકે, જ્યારે લેવલ 2ની સજાવાળા 174 વિદ્યાર્થીઓ છે, જે ચાલુ વર્ષની પરીક્ષા નહીં આપી શકે। વિદ્યાર્થીઓ સીસીટીવી અને રૂબરૂ ગેરરીતિ કરતા ઝડપાયા હતા। પરીક્ષામાં મોબાઈલનો ઉપયોગ, પુરવણી બદલવી, કાપલી કરવા જેવી ગેરરીતિ સામે આવી હતી। માંથી 31 વિદ્યાર્થીઓને નો પેનલ્ટી થઈ છે, તેમાં લેવલ 3ની સજા એ 215 વિદ્યાર્થીઓને કરવામાં આવેલ છે, જ્યારે લેવલ 2ની સજા છે 174 વિદ્યાર્થીઓને કરવામાં આવેલ છે। લેવલ 3ની સજા એટલે તેમને આ સેમેસ્ટરના તમામ વિષયોની પરીક્ષા રદ કરવી અને આગામી એક સેમેસ્ટર માટે તે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપી શકશે નહીં, જ્યારે લેવલ 2ની સજા કે જે 174 વિદ્યાર્થીઓને કરવામાં આવી છે, તેમાં એ આ વખતના તમામ વિષયોની પરીક્ષા રદ કરવામાં આવેલ છે। વિરોધમાં ફેશન ડિઝાઇનર પર હુમલો કરાયો છે। પ્રગતિનગર સોસાયટીમાં ઘટના બની છે, જેમાં મહિલા સ્ટ્રીટ ડોગ્સને ખવડાવતી હોવાથી બિલ્ડિંગમાં ઝઘડો થયો। 37 વર્ષની દામિની દાસ નામની મહિલા પર હુમલો કરાયો। કૌશિકભાઈ પટેલ, પત્ની દર્શનાબેન અને દીકરી નિકિતા નામના લોકોએ હુમલો કર્યો। તમે સ્ટ્રીટ ડોગને કેમ ખવડાવો છો તેમ કહીને ઝઘડો કરી માર માર્યો, મહિલાનું ગળું દબાવ્યું તેમજ તેના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું હોવાનો આરોપ લાગ્યો છે, તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું કહ્યું। પોલીસે ફરિયાદ નોંધી હુમલો કરનાર ત્રણેય લોકોની અટકાયત કરી તપાસ हाथ धरी है। तो कुछ लोग जिसमें से जी बिल्डिंग की 2 महिला और 1 पुरुष आके मेरे को घर पे लॉक करके कंटिन्यू रात को मारना स्टार्ट किया, वो भी 12:30 बजे, और इतना बुरी तरह से मारा है कि मुझे इसने बैक में, सर पे, गर्दन पे सब जगह चोट आई थी, जिसका मैंने मेडिकल सिविल हॉस्पिटल में करवाया हुआ है। अब उसके कार्रवाई आगे पुलिस कर रही है। मुझे तो न्याय चाहिए क्योंकि मैं अकेली रहती हूँ। अगर दामिनी दास, कीर्तन दास हैं, उन्होंने फरियाद की कि वो स्ट्रीट डॉग्स हैं, उनको अपनी सोसाइटी के बाहर खाना खिला रहे थे, और इस पे वहाँ रहने वाले 3 लोग, कौशिक भाई प्रभुभाई पटेल, दर्शनाबेन कौशिक भाई पटेल और व्यक्ति मनीष कुमार पटेल, इन तीनों ने उनके साथ में मारपीट की और बदतमीजी की। इस संबंध में उमरा पुलिस स्टेशन में BNS की कलम 115(2), 351(3), 352, 296 और 54 के तहत में FIR दाखिल की गई है। आरोपियों को डिटेन किया गया है। समाचार जाफराबाद शहर में गत रात्रे वीजળી રહેણાંક मकान पर ત્રાટકી હતી। જાફરાબાદના ખોડિયારનગર કોળિયાવાડ વિસ્તારમાં રહેણાંક મકાનમાં વીજળી પડી। આકાશી વીજળી પડવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। વીજળી પડતા ઘરના ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાક થયા। સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, વીજળી પડવાની જે ઘટના ઘટી હતી, આખી વીજળી પડવાને કારણે વીજળી જે આખો દ્રશ્ય જોઈ રહ્યા છો વીજળી પડવાના, તેના કારણે મકાનમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ઘરના ઇલેક્ટ્રિક ઉપકરણો પણ બળીને ખાક થઈ ગયા છે। ઉદયપુર જિલ્લાના બોડેલીમાં ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર થઈ છે। રામનગર આલી ખેરવાને જોડતો રસ્તો તૂટી જતા ન્યૂઝ 18એ અહેવાલ પ્રસારિત કર્યો હતો, અને આ અહેવાલ બાદ સંખેડા પંચાયત માર્ગ મકાન વિભાગે તાત્કાલિક રસ્તો તોડીને નવો બનાવવા કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી આદેશ કર્યો છે। સંખેડા પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરી દ્વારા 7 સોસાયટીને જોડતો RCC રસ્તો થોડા સમય પહેલા બનાવ્યો હતો। તેની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે ગેરરીતિ કરતા રસ્તામાં ખાડા પડી ગયા હતા અને RCC રોડમાં કપચી નીકળી હતી, જેનાથી લોકોમાં આક્રોશ ફેલાયો હતો। ન્યૂઝ 18નો અહેવાલ રજૂ થતાં માર્ગ એન્ડ મકાન તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને આદેશ કરતા આ રોડનું કામ સમાર માટે પાછું હાથ પર લીધેલ છે, જેથી ન્યૂઝ 18નો આજરોજ અમે આભાર માનીએ છીએ। બોડેલી તાલુકાના અલીખેરવા ગ્રામ વિસ્તારની અંદર અનેક સોસાયટીઓને જોડતો અંદાજે 2 કરોડના ખર્ચે RCC રોડ બનાવવામાં આવ્યો હતો। આપણે તસવીર બતાવવા માંગીશું કે આ જે RCC રોડ જે અહીં હતો તે બિલકુલ બિસ્માર હતો, અને એ જે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો અને જે આ વિસ્તારના લોકોએ ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા હતા, ત્યારબાદ તંત્ર જાગ્યું અને આ જે વિસ્તાર, આ જે કોન્ટ્રાક્ટર છે તેને નોટિસ આપવામાં આવી, અને હાલ આપ તસવીરમાં જોઈ શકો છો કે RCC રોડ જે છે તે તોડવાની ફરજ પડી છે। એટલે ચોક્કસથી ન્યૂઝ 18 ગુજરાતીએ જે અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું, અને આ જે કોન્ટ્રાક્ટરને જે અવારનવાર નોટિસો આપીને આ જે રોડ જે છે તો તોડવામાં આવી રહ્યો છે, અને તેની પર નવેસરથી રોડ બનાવવામાં આવશે। આમ તો સંખેડા DE વિભાગ તરફથી આજે કાર્યવાહી કરવામાં આવી છે, અને ન્યૂઝ 18 ગુજરાતીની ધારદાર અસરથી આજે આ વિસ્તારના લોકો પણ આભાર માની રહ્યા છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર।
સમાચાર માલપુર પોલીસ પર ફાયરિંગ પોસ્ટ ડોડા ભરી જતા શખ્સે કર્યું ફાયરિંગ પોલીસે કારનો પીછો કરતા ફાયરિંગ કર્યું માલપુર પોલીસ અને એલસીબીએ ગલિયાદાંતી ટોલ નાકાથી કારનો કર્યો હતો પીછો માલપુર બસ સ્ટેશન સામે માદક પદાર્થની ગાડી ઘેરાઈ જતા કર્યું એક રાઉન્ડ ફાયરિંગ પોલીસે ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડ્યો એક ફરાર છે પોલીસે 13.12 લાખના 437 કિલો પોસ્ટ ડોડા ઝડપ્યા માદક પદાર્થ લઈ જતા શખ્સ પાસેથી એક રિવોલ્વર અને એક જીવતી કારતૂસ જપ્ત કરાઈ છે ફાયરિંગ કરનાર હાલ પોલીસ ગિરફ્તમાં છે માજી સૈનિકો બીજી તરફ શિક્ષણ સહાયકો ગાંધીનગર ખાતે પહોંચ્યા છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે શિક્ષણ સહાયકોનો જમાવડો છે ધોરણ 9 થી 12માં શાળા ફાળવણી લિસ્ટ જાહેર કરવા માંગ છે વિદ્યા સહાયકો ટેટ ટાટ પાસ ઉમેદવારો છે ખાલી જગ્યાઓ પર ભરતીનો બીજો રાઉન્ડ જાહેર કરવા માંગ કરવામાં આવી રહી છે 8500 થી વધુ ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માંગ છે જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી ગાંધીનગર ન છોડવાની ચીમકી ઉચ્ચારી છે તમારી માંગણી એવી છે કે તમે બીજો રાઉન્ડ પાડો અને 31/5/2025ની જે ભરતી છે એમાં જે રિટાયર થયેલા શિક્ષકો છે એની જે ખાલી જગ્યા પડી છે એ જગ્યાનો તમે અંદર ઉમેરો કરો અમે વારંવાર ટાટ પાસ ઉમેદવારો અને લાયક ઉમેદવાર છીએ અમે નાલાયક ઉમેદવાર નથી કે જેણે અમે મેરિટમાં આવ્યા છીએ ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર હોવા છતાં શાળા પસંદ કરી હોવા છતાં શાળા અમને ફાળવવામાં આવેલી નથી હજારો જગ્યા ખાલી છે બધી જગ્યાઓ ઉપર કાયમી શિક્ષકો આવે જેથી બાળકો ભણે અને ઉમેદવારનું ભવિષ્ય પણ ઉજળું બને અહીંયા જે એમને 27 સાથે જે એમને લિસ્ટ આપ્યું છે એમાં કેટલા બધા ઉમેદવારો છે મારા વિષયમાં મેક્સિમમ 30 ઉમેદવારો ડબલ થયા છે અમદાવાદમાં અમદાવાદ એરપોર્ટ સર્કલને નિવૃત્ત આર્મી જવાનોએ બાનમાં લીધું છે નિવૃત્ત આર્મી જવાન દ્વારા રોડ બ્લોક કરવામાં આવ્યો છે છેલ્લા અડધા કલાકથી સ્થાનિક પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે સમજ પોલીસની સમજાવટ છતાં રોડ સર્કલ પર નિવૃત્ત સૈનિકો બેસી રહ્યા છે એરપોર્ટથી આવવા જવાના રસ્તા બ્લોક કરી દેવામાં આવ્યા છે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો લાંબા સમયથી જે નિવૃત્ત સૈનિકોની માંગ છે તે માંગ પૂર્ણ ન થતાં તેઓએ આ રસ્તો અપનાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે માજી સૈનિકોએ રોડ બ્લોક કરી દેતા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એરપોર્ટ સર્કલ પાસેના કે જ્યાં આગળ ટ્રાફિક જામ થઈ ગયો છે જેટલા લોકોની ફ્લાઇટ છે તેઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે તેઓ સમયસર એરપોર્ટ નથી પહોંચી રહ્યા સ્થાનિક પોલીસ પ્રયત્ન કરી રહી છે પરંતુ તે લોકોને સમજાવવામાં સફળ નથી થઈ રહી વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દીપિકા પાસેથી મેળવીશું દીપિકા શું પરિસ્થિતિ છે શું મુખ્ય માંગ છે અને કેટલી હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે બિલકુલ સિદ્ધાર્થ છેલ્લા 1.5 કલાકથી એ પરિસ્થિતિ એ પ્રકારની છે કે ટ્રાફિકમાં તમામ લોકો ફસાયા છે જે લોકોએ અત્યારે એરપોર્ટ લેન્ડ કરી અને તેની સાથે જે પ્રકારે એરપોર્ટ પર તેઓ લેન્ડ કર્યા અને એરપોર્ટ પર તેઓ જવા જઈ રહ્યા છે તમામ લોકો ફસાયા છે અત્યારે હું જે લોકોએ એરપોર્ટ પર લેન્ડ કર્યું છે વેલકમ અમદાવાદ તેમનું ટ્રાફિકથી સ્વાગત થઈ રહ્યું છે અને પરિસ્થિતિ એ છે કે સ્થાનિક પોલીસ છેલ્લા 1.5 કલાકથી સમજાવવા પ્રયત્ન કરી રહી છે પરંતુ જે કહી શકાય કે નિવૃત્ત સૈનિક છે તેઓ માનવા તૈયાર નથી હું ધીમે ધીમે એરપોર્ટ સર્કલ પર આગળ ટ્રાફિકમાંથી આગળ જઈ રહી છું આપને દ્રશ્યો બતાવી રહી છું આ પ્રકારની પરિસ્થિતિ છે માજી સૈનિક સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન રહેશે પરંતુ ટ્રાફિકમાં ફસાયેલા લોકો તેની હાલત ખૂબ જ ખરાબ છે દયનીય હાલત વચ્ચે ચારે તરફ જેને એરપોર્ટ જવું છે તેમની ફ્લાઇટ આજે જાણે મિસ થઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે કટ ટાઈમિંગમાં જો આજે કોઈ નીકળ્યું હશે તો પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે એરપોર્ટ ઉપર હજુ કેટલો ટ્રાફિક રહેશે કેટલી વાર ટ્રાફિક રહેશે મીડિયા કર્મીઓને પણ તમામ લોકો છે તે પૂછી રહ્યા છે આપ લોકો સુધી પહોંચાડો તેવી પણ લોકોએ વાત કરી સરકાર સુધી પહોંચાડો કારણ કે અમારી પરિસ્થિતિ અત્યારે ટ્રાફિકમાં ઊભા રહીને ખૂબ જ ખરાબ છે મુખ્ય વાત છે કે નિવૃત્ત સૈનિક એટલે કે માજી સૈનિકે આજે મુદ્દો ઉપાડ્યો છે આમાં જુઓ તેઓ રોડ પર બેસી રહ્યા છે હું ટ્રાફિક પરથી પસાર થતા હતા અત્યારે રોડ ઉપર આવી છું અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેઓ આવી ચૂક્યા છે ટીમ ફોર્સ છે મોટી સંખ્યાની અંદર ટીમ ફોર્સ મૂકી દેવામાં આવે છે પરંતુ અહીં સમજાવટથી કોઈ પણ પ્રકારનો મેળો નહીં આવે રહ્યું છે અત્યારે સૌથી પહેલા માજી સૈનિક છે પરંતુ હાલત એ પ્રકારની છે કે કોઈ પણ માનવા તૈયાર નથી હું આપને પહેલા ઓડિયો આપું છું જે પ્રકારની સમસ્યાઓ થઈ રહી છે ઉચ્ચ પોલીસ કર્મીઓ અને તેની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે સિદ્ધાર્થ જી દીપિકા આપ અમારી સાથે જોડાયેલા રહીશું હાલના જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો પોલીસનો મોટો કાફલો ત્યાં જોવા મળી રહ્યો છે અને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ટ્રાફિક
ની જે સમસ્યા છે તેનો હલ આવે તે માટેના પ્રયાસ પોલીસ તરફથી પણ કરવામાં આવી રહ્યા છે। માજી સૈનિકો અને પોલીસ વચ્ચેની આ રકઝકના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ અટકાયત કરવામાં ન આવે તે માટેના પણ પોલીસ પ્રયાસ કરી રહ્યું છે। પરંતુ દીપિકા, અહીંયા આગળ એ વાત સ્પષ્ટ છે કે નારાજગી ખૂબ જ મોટી રીતે જોવા મળી રહી છે, કારણ કે પોલીસ સતત સમજાવવાનો પ્રયાસ કરી રહી છે, માજી સૈનિકો સમજવા તૈયાર નથી થઈ રહ્યા। બિલકુલ, અને તેને કારણે અહીં પરિસ્થિતિ એ છે કે દરેક લોકો અત્યારે પરેશાન છે। હું સૌથી પહેલા તો તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશ। થોડી દૂર જઈને મારા કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે કહીશ કે જે લોકોનો મુદ્દો છે, જે લોકો આ રીતે રોડ પર બેસી ગયા છે, તેમની સાથે પણ વાતચીત કરીએ, કારણ કે એ જાણવાનો પણ પ્રયત્ન રહેશે કે આખરે આટલી મોટી સંખ્યાની અંદર જ્યારે લોકો એકત્ર થયા હોય। મહત્વનું છે કે આજે માજી સૈનિકની એક રેલી નીકળવાની હતી અને જે રેલી માટે પરમિશન નહોતી મળી અને તે દરમિયાન ખાસ કરીને મુખ્ય આંદોલન કરતા જે છે નિમાવતજી, તેમને ખાસ કરીને તેમને પકડી લેવામાં આવ્યા, તો તેમને છોડવામાં આવે તેવી માંગ સાથે તેઓ તમામ લોકો અહીં આવી ગયા। એરપોર્ટ સર્કલ આખું બાનમાં લઈ લીધું અને 1.5 કલાકથી માત્ર સમજાવટની વાત ચાલી રહી છે, પરંતુ આ 1.5 કલાકનો ભોગ લોકો મુસાફરો બન્યા છે, સ્થાનિકો બન્યા છે, શાહીબાગ વિસ્તારમાં આવતા જતા લોકો, કારણ કે જે લોકો અત્યારે નીકળ્યા હોય તો તે લોકોને સવાલ થાય છે કે એરપોર્ટ સર્કલ પર આ પ્રકારનો ટ્રાફિક શા માટે? કોઈ વીવીઆઈપી આવતો છે, પરંતુ વીવીઆઈપીની સામે જે પ્રકારે આંદોલન ચાલી રહ્યું છે અને આ આંદોલનને લઈને લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। માજી સૈનિક છે, તેમની સાથે વાત કરીશું। આટલું મોટું તમે જે રીતે રોડ પર બેસી ગયા છો, ચારે બાજુ તો જુઓ કેટલો ટ્રાફિક છે, કોઈ હોસ્પિટલ જતું હશે, 23 દિવસથી અમારી માંગ છે, 23 દિવસથી એરપોર્ટ જતું હશે। તમને લાગે છે કે આ પ્રકારનો વિરોધ કરવો મતલબ યોગ્ય છે? તમારી વાત પહોંચી જશે? અમે વિરોધ નથી કરતા। અમારા જે છે ને વીર નારીઓ બહેનો આવી હતી અહીં ઓફિસ છે, ઓફિસે કોઈ હાર્ટ એટેક કોઈ દવા લેવા આવી હતી, એ લોકોને ડિટેન કરી દીધા છે। હવે એ લોકો જોડે દવાએ નથી, તો એ લોકોને અમારી માંગ છે કે અમારા પ્રમુખને અહીં અમને મોકલી દે, અમારી વીર નારી બહેનોને જેટલા ડિટેલ કર્યા છે પોલીસે એ અમને અહીં છોડી દે। તો અમે તમે મને ખાલી એક સવાલ કહો કે આર્મીનું કામ શું છે? આર્મી દેશ સેવાની છે અમારું કામ છે, અને નિવૃત્ત આર્મીનું કામ એ બી દેશ સેવા જ કરીએ છીએ। બરાબર, તો દેશ સેવાની વાત હોય તો જ્યારે આટલી મોટી સંખ્યાની અંદર લોકો ફસાયા હોય, તમને લાગે છે યોગ્ય છે? સરકારનું શું કામ છે? જે અમારી જેન્યુન હક છે એ જ અમે માંગીએ છીએ। અને અમે જે શહીદ જેના બેઠા હતા છાવણીમાં શાંતિથી બેઠા હતા, કોઈ હલ્લો નહીં, કોઈ પબ્લિકને નુકસાન નહીં, તો શા કારણે અમને ડિટેન કર્યા હતા? અચ્છા, આજે રેલી નીકળવાની હતી, પોલીસ તરફથી મળેલો ટાઈમ છે। તિરંગા યાત્રા અમે ના કાઢી શકીએ, સરકાર જ કાઢી શકીએ। 15મી ઓગસ્ટે અમે કીધું અમને તિરંગા યાત્રા કાઢવાની પરમિશન આપો, તો શું અમે આ દેશના સૈનિક નથી? ભૂતપૂર્વ સૈનિક નથી? તો હાલના જે રીતે આ નારાજગી છે સૈનિકોની અંદર એ સ્પષ્ટ છે, પરંતુ પોલીસ તરફથી સમજાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેમાં પોલીસ નિષ્ફળ જતી જોવા મળી રહી છે। અમદાવાદના એરપોર્ટ સર્કલ ઉપર અચાનક જ ટ્રાફિક રોકી દેવામાં આવ્યું છે અને ટ્રાફિક રોકનાર આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર નિવૃત્ત સૈનિકો, નિવૃત્ત આર્મી મેન તમામ અહીં ઉપસ્થિત છે। તેમની સાથે પણ વાતચીત કરીશું, પરંતુ જે પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે, મને કહેશું કે ટ્રાફિક રોકવા પાછળનું કારણ શું? આપ શું કહેવા માંગો છો સરકારને? સરકારને અમે એટલું જ કહેવા માંગીએ છીએ, કારણ કે અમારા જે લીડર છે નિમાવત સાહેબ, એમને હવારમાં ગિરફ્તાર કરી નાખ્યા છે, કારણ કે અમારી આજ રેલી હતી, શાંતિપૂર્વક રેલી અમને કાઢવાની હતી, તો રેલીનું પરમિશન કે તમને મળેલું નથી, અમે પરમિશન માટે માંગેલું, એપ્લાય કરેલું, છતાં અમને પરમિશન આપ્યું નથી। मैम हमारे कोई गुजरात सरकार में सरकार कोई हमारा बात सुनना नहीं चाहती। हमने मुख्यमंत्री से मिले, हर्ष संघवी साहब से मिले, नीरजा गुटरू मैम से मिले, हमारे को जो खो खो की गेम खिला रहे हैं, मतलब हमारे को लॉलीपॉप दे रहे हैं। मुझे बताइए मेन मुद्दे क्या है, किस वजह से आप आज रैली निकालने वाले थे? मैम हम इसी हमारे 10% अनामत है, जो गुजरात में कोई भी भर्ती है, जैसे पुलिस की भर्ती है, हमारी 1240 वैकेंसी है, तो उसमें से हमारे बंदे सिलेक्ट करनी चाहिए, लेकिन हमारी जगह हमारे को 40 मार्क क्राइटेरिया रखा है, लेकिन हमारे में वो नहीं रखना चाहिए। हमारा सुप्रीम कोर्ट हाई कोर्ट का आदेश है कि इनको हमारे को लागू नहीं है, लेकिन हमारी जो वैकेंसी हमारे में भरनी चाहिए। તમામ લોકો છે કોઈ પણ સમજવા તૈયાર નથી। મુદ્દો એટલો છે કે સરકાર સુધી તેમની વાત પહોંચે અને ખાસ કરીને મુખ્ય આંદોલન જેમણે શરૂ કર્યું છે નિમાવતજી, તેમને ખાસ કરીને અહીં તેમને છોડવામાં આવે તે પ્રકારની માંગ છે આ તમામ લોકોએ કરી છે સરકાર સમક્ષ। કેમેરા પાસે ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। પંચમહાલમાં ખાનગી લક્ઝરી બસ ચાલકો બન્યા છે બેફામ। પ્રવાસીઓને છત પર બેસાડી પ્રવાસ કરાવતા ચાલકો દાહોદથી
અમદાવાદ રોડ પર ખાનગી બસના દ્રશ્યો. ખાનગી લક્ઝરી બસની છત પર લગેજ કેરિયર લગાડવા મુદ્દે કાર્યવાહી બાદ પણ ખાનગી લક્ઝરી સંચાલકોને જાણે કોઈનો ડર ન હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે. દાહોદથી અમદાવાદ તરફ જતા મુખ્ય માર્ગ ઉપર ગોધરા બાયપાસ નજીકથી પસાર થતી ખાનગી લક્ઝરી બસની છત પર 20થી વધુ મુસાફરો બેસાડ્યાનો વિડીયો વાયરલ થયો છે. અમદાવાદ તરફ જતી આ ખાનગી લક્ઝરી બસોની કેપેસિટી કરતા બમણા પ્રવાસીઓને જોખમી રીતે બેસાડ્યા છે. સવાલ એ થાય છે કે આખરે ટ્રાફિક પોલીસ કે આરટીઓ વિભાગને આ દ્રશ્યો દેખાતા નથી. આખરે સવાલ એ થઈ રહ્યો છે કે કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? ગ્રામ્ય વિસ્તારના લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવતા આવા ખાનગી લક્ઝરી બસ ચાલકો સામે આખરે પગલાં ક્યારે લેવાશે? ન્યૂઝ 18 ગુજરાતી આપને પણ અપીલ કરી રહ્યું છે કે આવો જોખમી પ્રવાસ આપ ન ખેડો. પંચમહાલના દ્રશ્યો છે કે જેટલા લોકો બસની અંદર બેઠા છે કદાચ તેનાથી પણ વધારે લોકો બસની ઉપર બેસેલા જોવા મળી રહ્યા છે. ખાનગી બસના જે સંચાલકો છે તે મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. બીજી તરફ સવાલ જે છે તે પોલીસને લઈને થઈ રહ્યા છે, આરટીઓને લઈને થઈ રહ્યા છે કે જે તમામ લોકો સાથે સરખો વ્યવહાર કરે તેવી આશા રાખવામાં આવી રહી છે. જ્યારે કોઈ એક વ્યક્તિ હેલ્મેટ ભૂલી જાય છે તો તેને દંડ કરવામાં આવે છે, તે બરોબર છે, પરંતુ જ્યારે આવા ખાનગી બસ સંચાલકો શું પૈસા આપીને આ રીતે લોકોને લઈ જઈ રહ્યા છે તે કેમ નથી દેખાઈ રહ્યું? કેમ તેઓના ધ્યાનમાં આટલી મોટી દુર્ઘટના થશે તો જવાબદાર કોણ? તેને લઈને જવાબદારી જોવા નથી મળી રહી. ન્યૂઝ 18 સંવાદદાતા રાજેશ અમારી સાથે જોડાઈ ગયા છે. રાજેશ, કેટલા સમયથી આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે? ક્યાં છે આરટીઓ, ક્યાં છે ટ્રાફિક પોલીસ? ચોક્કસ જો વાત કરવામાં આવે તો આ પરિસ્થિતિનો સમય તો ભૂતકાળની વાત કરવામાં આવે તો વર્ષોથી આ પ્રકારના જે દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે. એકવારના દ્રશ્યો નથી, કાયમી પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે. જ્યારે આરટીઓ કે જે સંલગ્ન પોલીસ વિભાગ છે તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ જે જવાબદારો છે, લક્ઝરી બસના સંચાલકો છે, તેઓને કોઈનો ડર ના હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો કદાચ કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારના શ્રમિકો છે તે કદાચ અશિક્ષિત હોઈ શકે અને પોતાની મજબૂરીના કારણે બેસતા હોય, પરંતુ જે લક્ઝરી સંચાલકો છે તેઓને વારંવાર અકસ્માતની ઘટનાઓ બન્યા પછી પણ જે તેઓના આંખ ના ઉઘડતી એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જે અમદાવાદમાં આરટીઓ દ્વારા ગેરકાયદેસર રીતે જે લગેજ કેરિયર લગાવવામાં આવ્યા હતા તેનો દંડ વસૂલવામાં આવ્યો હતો, પરંતુ તેના બાદ પણ અમદાવાદ જતી લક્ઝરીઓમાં આ પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે, જે ખૂબ જ જોખમી કહી શકાય. આભાર રાજેશ સમગ્ર માહિતી બદલ. લખપત તાલુકામાં વરસાદ, માતાના મઢ, મોટી ચેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર ઝાપટા વરસ્યા છે. આજે સવારથી વરસાદનું આગમન છે તે જોવા મળી રહ્યું છે. કચ્છના લખપત તાલુકામાં પણ વરસાદી માહોલ છે. આજે સવારથી વરસાદનું આગમન, માતાના મઢ તેમજ જીએમડીસીમાં ધોધમાર વરસાદ. રવાપરમાં વરસાદથી ગામની શેરીઓમાં પાણી વહી નીકળ્યા છે. દયાપરમાં ધીમી ધારે વરસાદ તો નખત્રાણાના ઘડાણી, વાલકામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. તો કચ્છના અલગ અલગ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે. કચ્છની જે સમગ્ર જગ્યાઓ છે, વિસ્તારો જે છે, લખપતની અંદર તાલુકામાં પણ વરસાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ સારો એવો વરસાદ થયેલો છે અને આજે પણ સવારથી વરસાદનું આગમન જે છે તે યથાવત જોવા મળી રહ્યું છે. જીએમડીસીમાં પણ ધોધમાર વરસાદ થયો છે. દયાપરમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. નખત્રાણાના ઘડાણી, વાલકામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ કચ્છમાં મેઘરાજા મહેરબાન થયા છે. લખપત, અબડાસા, નખત્રાણા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. અબડાસાના મોથાળામાં વરસાદથી પાણી વહી નીકળ્યા છે તો તાલુકાના રાતા તળાવ, આરીખાણા, નરેડી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. નખત્રાણાના ઉખેડા, નિરોણા, બિબર, લાખિયાવીરા, દેશપર, ગુંતલી, કોટડા, ખુંબડીમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. કલ્યાણપુર તાલુકામાં સાર્વત્રિક વરસાદ છે. પાનેલી સહિતના ગામોમાં સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. કલ્યાણપુર, પાનેલી, ભાટિયા, રાવલ, ટંકારિયા સહિતના ગામોમાં વરસાદ. ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના નદી નાળા તેમજ ચેકડેમ છલકાઈ ગયા છે. મગફળી સહિતના પાકો માટે વરદાનરૂપ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. તો સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જે છે તે આપ દ્રશ્યોથી જ જોઈ શકો છો, કારણ કે જે વરસાદ થયો છે, જે જરૂર હતી તે પ્રમાણેનો વરસાદ છે. પાક સુકાવાને આરે હતો, પરંતુ વરસાદ આવતાની સાથે જીવનદાન મળી ગયું છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. લાંબા, ભોગાત, નાવદરા સહિતના ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે. મેઘરાજાની તોફાની બેટિંગથી ચારે તરફ પાણી થયું છે. ભારે વરસાદ ખાબકતા લાંબા ગામની બજારોમાં પાણીના પૂર વહેતા થયા છે. 2 ઇંચ જેટલા વરસાદથી ગામની બજારોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
જૂનાગઢના માંગરોળ તાલુકામાં ધોધમાર વરસાદથી વાહન વ્યવહારને અસર પહોંચી છે. કામનાથ મહાદેવ નજીક નોળી નદીમાં પૂર આવતા કોઝવે પર પાણી ફરી વળ્યા. કોઝવે પર વાહનોની અવરજવર બંધ કરાઈ. આ સ્થિતિની જાણકારી માટે માંગરોળ ધારાસભ્ય ભગવાનજી કરગટિયા સ્થળ પર પહોંચ્યા હતા. કોઝવેની બંને બાજુએ બેરિકેડ લગાવી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. કોઝવે બંધ કરાતા 3 થી 4 ગામોની અવરજવર બંધ થઈ ગઈ છે. માંગરોળમાં જ વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. જ્યારે કામનાથ પાસેનો જે કોઝવે છે ત્યાં પાણી ભરાયા છે. ખાસ કરીને આપ જોઈ શકો છો કે આ કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને જેને લઈને વાહન વ્યવહાર હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસને અહીં તૈનાત કરાઈ છે. બીજી તરફ આ સ્થિતિનો તાગ મેળવવા માંગરોળના ધારાસભ્ય પણ હાલ જે સ્થળ પર પહોંચ્યા છે. આપણી સાથે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ છે. ભગવાનજીભાઈ, શું કહેશો, કઈ રીતની સ્થિતિ અને ક્યારથી આ સ્થિતિનું નિર્માણ થયું? આજરોજ માંગરોળ તાલુકામાં સવારે 4 વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ અને 2-3 કલાકની અંદર 4 થી 5 ઇંચ જેટલો વરસાદ પડી જતા માંગરોળથી માળિયા જતો રસ્તો કામનાથ મહાદેવના મંદિર પાસે જે બ્રિજ આવેલો છે એ બ્રિજ ઉપર ભારે વરસાદના હિસાબે પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવેલો છે. માંગરોળ તાલુકાના લગભગ 4 થી 5 ગામ આ રસ્તો બંધ થતાં અત્યારે વાહન વ્યવહાર અને અવરજવર માટે બંધ છે. સાંજ સુધીમાં પાણી ઓસરી જતા આ રસ્તો પાછો ચાલુ કરી દેવામાં આવશે. ખાસ કરીને માંગરોળના અન્ય તાલુકાઓમાં પણ વરસાદ છે. ગ્રામ્ય પંથકમાં ત્યાં કઈ રીતની હાલ સ્થિતિ છે? માંગરોળથી કેશોદ જતા રસ્તા ઉપર પણ છેલ્લા 4-5 કલાકથી રસ્તો બંધ છે, પરંતુ હવે વરસાદ બંધ થઈ ગયો છે. એના હિસાબે રસ્તો ટૂંક સમયમાં ખુલ્લો થઈ જશે. માંગરોળના ધારાસભ્ય કે જેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલ જે રીતે વરસાદે વિરામ લીધો છે અને સ્થિતિ છે તે હવે ટૂંક જ સમયમાં સામાન્ય થવા જઈ રહી છે. अमर बखाई, न्यूज़ 18 गुजराती, मांगरोळ। 19 अगस्त से लेकर 25 अगस्त तक गुजरात की दोनों क्षेत्रों में ही, जो सौराष्ट्र कच्छ रीजन और गुजरात रीजन, दोनों क्षेत्रों में ही हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और अगले 2 दिन दोनों क्षेत्रों में हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है। और उसके आगे गुजरात रीजन में 21 अगस्त को वेरी हेवी टू वेरी हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है। और 22 से लेकर 25 अगस्त तक हेवी रेनफॉल वार्निंग का इशू हुआ है, येलो वार्निंग के साथ। और हमारा जो सौराष्ट्र कच्छ में वेरी हेवी रेनफॉल अगले 2 दिन मतलब 21 और 22 अगस्त के लिए दिया गया है। 23, 24, 25 के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है। सावधान 48 કલાક ખૂબ ભારે છે। 1-2 નહીં, ગુજરાતના માથે 5 વરસાદી સિસ્ટમ એક સાથે છે। એક સાથે 5 વરસાદી સિસ્ટમ તરબોળ કરી દેશે ગુજરાતને। ગુજરાતમાં 2 દિવસ વરસાદનું રેડ એલર્ટ છે। રાજ્યના ઘણા ભાગોમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે। આજે 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને દ્વારકા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, જ્યાં ભારેથી અત્યંત ભારે વરસાદ થઈ શકે છે। આવતીકાલે સુરત, નવસારી, વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે, જ્યારે પંચમહાલ, દાહોદ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે। તો ઉત્તર ગુજરાતના ભાગોમાં યલો એલર્ટ છે। માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે। 45 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। અમદાવાદમાં પણ આજે વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે।